હાલો. ઓમ નમો નારાયણ ભગવાન. ઓમ નમો નારાયણ. ભગવતીગીરી માતાજી બોલું, નંદાસણ. ભગવતીગીરી. હા, આશ્રમ છે મારો, હાજી. જુનાગઢની જગ્યા છે આપણી. એટલે આપણો નંદાસણ અમદાવાદ આશ્રમ છે કે જુનાગઢમાં? ના, ગુરુ મહારાજ જુનાગઢ. ઓકે. એટલે આપણે ધર્મનું એક કામ લેવું છે ભગવાન. તમારા જેવા ધર્મનું કામ છે, બધા ધર્મી, બધા ભક્તો આપણા આવે. ગૌશાળા બનાવવાની છે કોને? અમારે ત્યાં જગ્યા ઉપર. જુનાગઢ. ના, અહીંયા નંદાસણ બનાવવાની છે, હાઈવે ની જગ્યા છે બધી. રામકથા બેસાડી હતી અમે ગયા 11મા મહિનામાં. ઓકે. કામકાજ ચાલુ છે બધું ભગવાન. મેં તો એક ભવ્ય ડાયરાનું આયોજન કરવું છે. તમારી સલાહ માટે રિંગ કરી. ગ્રુપમાં છો ને તમે? હા, એમાં તો શું છે કે જો તમારા શિષ્ય હોય, ગુરુદ્વારો હોય, શિષ્યગણ હોય તો બધું થઈ શકે. બાકી તો ઓમ તો બધા પછી ભોજન પ્રેમી સમાજ છે, બધા પ્રસાદમાં આવે, પછી દેવા લેવા વાળા ઓછા હોય. હા, બરાબર. આ તો તમારી સલાહ લીધી ભગવાન. મેં કીધું લાવો સલાહ લઈએ થોડી. કેમ કે પ્રોગ્રામ કરશો ને તો બધા પ્રોગ્રામમાં પણ પબ્લિક એટલું બધું નહીં હોય. ભોજન પ્રસાદમાં હશે. બરાબર. કેમ કે આ જગત છે ને, એને ભોજન લેવું, ભજન કરવા એનાથી મતલબ નથી. એનો મતલબ ખાઈ પીને મોજ કરવી, મજા કરવાની. હા, બરાબર. તો એની કરતા તમે જે શિષ્યગણ હોય ત્યાંથી તમને જે કઈ ફંડ ફાળો આપે ઈ તમે લઈ લ્યો ને તો ઈ તમારે એકદમ ઉત્તમ રહે. હા, પણ તમે પધારજો, અમે કંકોત્રી આપીએ તો ભગવાન. નહીં હાજરી આપજો આવશો. તો. જો અમે કોઈ તમને આ જે સલાહ દઉં છું એ કોઈ ફી માટે કે પૈસા માટે આવું કહું છું એવું નથી. હા, હા, ખ્યાલ છે મને. તમારા વિડિયા જોઈએ છે અમે. હા, કે ઈ સર નથી. તમારે જે ગૌશાળાનો કાર્યક્રમ હશે તો કેજો, અમે ફ્રી કરી દઉં. કોઈ વાંધો નહીં. મારો દીકરો છે, આઈએસ કલાકાર છે, અંકિત રાઠોડ. એ તમારો દીકરો છે? હા, બરાબર. બાપ દીકરો બે હારે જ હોય. અમારા લગભગ પ્રોગ્રામ બાપ દીકરાના જુગલબંધી છે, સામને સામને. બે મેં બાપ બેટો. વિડિયો જોયો તમારો, આજે આવ્યો છે. હા, કેમ કે એ બધી વસ્તુ એવી છે કે અત્યારે જે માણસો છે ને એ બધામાં ધાર્મિક જેટલા નથી એટલા માણસોનું થોડું ખાવા પીવાની મોજ શોખ મનોરંજન માટે એના માટે વધારે છે. કલયુગ ચાલી રહ્યું છે ને ભગવાન. કળિયુગ છે, પણ કળિયુગ તો જીવા જેવો છે, એમાં કળિયુગનો વાંક નથી. કેમ કે અત્યારે બધાને ભક્તિ ઓછી ગમે છે, ધર્મનું કામ ઓછું ગમે ભગવાન બધાને. નહીં, ધર્મ છે ને, જો હવે એમાં એવું છે કે અત્યારે ધર્મના નામે જરા ખાચા ખોટું વધારે થયું ને એટલે પેલો તો ભરોસો ઉડી ગયો. હા, સંતો ઉપર ઉડી ગયો છે ઘણા ને ભગવાન. જો કે સંતો છે ને અત્યારે પેલા જેટલા ગુરુ શિષ્ય કરતા હતા એ બધા ગુરુ શિષ્ય કેવા હતા, ટપોરી ટપોરી બધાને વીણી વીણી ગુરુ શિષ્ય હોય. અટાણે કરોડો લાખો જે શિષ્ય છે એ શેના માટે? માત્ર ને માત્ર આવક માટે, કોઈ સાચું કહેવા માટે નહીં. સત્ય છે. સાચું બોલવું, તમારે કોઈને સત્ય કહેવું, ઈ છે ને અઘરી મેટર છે. સાચું બોલો તો તમારા શિષ્ય તૂટી જાય. બરાબર. એને તમારે વાહ વાહ કરવાની. અમારા શિષ્ય બહુ સારા, એને આવે એટલે હાચવવા, ચા પાણી પાઈ દેવાના, રાજા મહારાજાની ગુણે એને તમને કહું માનપાન આપવાના. અને જે ઈ જે છે ઈ કોઈ ગુરુ શિષ્યનો નાતો નથી. ખાવું પીવું, સારા આશ્રમ હોય, સારું વ્યવસ્થા હોય, રહેવા વાળા હોય. એટલે ભગવાન વીઆઈપી થઈ ગયા, ભગવાનના દર્શન વીઆઈપી થઈ ગયા, જીવન વીઆઈપી થઈ ગયું. મોટા મોટા મંદિરોમાં જાઓ, વીઆઈપી દર્શન થાય, 5,000 વાળાના ભગવાન પાસે જઈ શકે. ગરીબ માણસ હોય એને સેટથી જોવાનું. હા, બરાબર. ભગવાનમાં ભેદભાવ થઈ ગયો. ક્યાં રહો છો ભગવાન તમે? હું રહું છું અહીં રામોદ, ગોંડલની બાજુમાં. હા, બરાબર. રાજકોટ જોડે? રાજકોટ થી આગળ, હા, બરાબર. ગોંડલની બાજુમાં. હમણાં રાજકોટ આવ્યા હતા અમે. એક ભાઈ ના ત્યાં ભજન હતા, ઠાકોર ના ત્યાં ગઈ. કરવાના, ભજન કરો, આનંદ કરો. ભજન ભગવાન અમારા ત્યાં શું કહું? ભગવતીગીરી માતા બહુ અવાજ તમારો કપાય થોડો. હાલો.
હાલો 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 હાલો. હલો, હા આવો ભગવાન જગ્યા ઉપર શાંતિથી એક દિવસ. આવશું આવશું, એક દિવસ આવશું. અમારે તો ભજન, અમે બધા ભજન ના પ્યાસી હોય હો. હા, વાંધો નહીં, આવો જગ્યા ઉપર. અને અમદાવાદ નીકળો તો મારો હાઈવે ઉપર જ જગ્યા છે. તો આપણે કઈ જગ્યાએ? ઉમાનગર, ભગવતીગીરી માતાજી કહેજો, ગિરનારી. ઉમાનગર એટલે મતલબ અમદાવાદમાં ક્યાં કણે એમ? તમે મહેસાણા થી ક્યાંથી આવો ને તમારે તો અમદાવાદ થી મહેસાણા જાવ ને એ રોડ ઉપર મારો આશ્રમ આવે. મહેસાણા રોડ ઉપર આપણે કડી બાજુ, કડી કલોલ બાજુ? હા, કડી કલોલ બાજુ આવે. કડી થી 12 કિલોમીટર મારી જગ્યા. કડી ની ઓલી બાજુ, મહેસાણા ની ઓલી બાજુ આવ્યું? હા, મહેસાણા અમારે ત્યાં થઈને જવાય નંદાસણ હાઈવે થી. તો એ આઘું કહેવાય બાપા. અમે તો કડી સુધી આવતો હોઉં. કેમ કે હા, કડી આવો તો મને ફોન કરજો. કડી છે ને ત્યાં મારા માતાજીની માનતા છે. મેલડી માં એ બહુચરમાની. બહુચરમાં, બરાબર. ત્યાં કડી કોર્ટમાં એક કેસ થયો છે. એવું છે એમ? બહુચરમાનો. એટલે ત્યાં 15 દી માતાજીની માનતા કરવા આવતો હોઉં. આ બહુચરમાનું મંદિર છે ત્યાં? હા, એટલે માતાજી ને હું કઈ કઈ નઈ, માતાજી પાસે જાવ અને તારીખ દઈ દેવી આવું. આવું છે. હારું, કડી આવો તો પધારજો. અહીંયા કડી જ રહું છું હું. તમે કડી રહ્યો છો? હા, હું કડી રહું. મારો દીકરો છે ને એની જોડે રહું છું. કોઈ જગત ભગત આવે ત્યાં જવું. રવિવાર મંગળવાર હાજરી હોય આપડી. એટલે પ્રોપર કડીમાં જ રહ્યો છો તમે? હા, કડીમાં જ રહું બાપુ. તો હું કડી આવું છું. હમણાં જ મારી તારીખ હતી. પધારજો, અમે તમને બોલાવીશું. અમારે તો બાપુ અમારું સાદું જીવન હોય. અમારે કાંઈ એવું માન મોટપ વાળું ન હોય. આનંદ વાળું કામ. જો સુખ નાહી હે આનંદ અમીરી में, वो सुख है बापू फकीरी में. હું તો બ્રાહ્મણ ની દીકરી છું બાપુ. હા, 25 વર્ષથી ધર્મની સેવાને જાણું. 12 ઓછા જઈએ. બરાબર બરાબર. સારું. આપણો આશ્રમ જે છે એ કેવડોક આશ્રમ છે? હમણાં જ બનાવ્યો બાપુ. લગભગ કેટલા થયા? 3 વર્ષ જેવું થયું. લાઈટ પાણી લીધું. મંદિર સદી ગોગાનું બનાવ્યું. ત્યાં માતાજી ને બધા હતા ને, એટલે માનસ સ્થાન આપ્યું. કેનું મંદિર બનાવ્યું? સદી ગોગાનો. ઠીક, સદી ગોગાનો. ઈ પછી અમારે અમુક ભગવાનને ઓછા ઓળખી. એવું જ? એટલે સતીમાનું તો આપણે નામ સાંભળ્યું છે. કડાવાળા નહીં? એમાં ફોટો બતાવો તો ખબર પડે. પણ હવે આમાં ભારતમાં ભગવાન 33 કોટી. હા, વોટ્સઅપ કરજો ને, મને હું નાખીશ ફોટા. 33 કોટી ભગવાન છે. અડધેને તો ઓળખતા નથી. કઈ આશરે ભગવાનનો પાર થોડો છે. તમારા પ્રોગ્રામમાં જોઉં પાછા. હો, એમ? હા, ઘણી વાર જોઈએ. કેમ કે ભગવાન છે ને, ઈ આ બધા ચિત્ર વાળા ભગવાન અને આ ભગવાન, એમાં હાથી ઘોડાનો ફેર છે. કેમ કે કબીર સાહેબે તેની ના પાડી દીધી કે આમાં ભગવાન કેવી રીતે માનવું એમ. કેવી રીતે ભગવાનને તમે કેવી રીતે જોઈ શકો છો? તમારો અનુભવ કેવો છે ભગવાન વિશે? આપણો તો સ ભગવાન. અમે તો જો આ સેવાન માનીએ. કોઈ આવ્યું હરિહર કરાવવાનું, એને બેસાડો ઉઠાડો, એના આત્માને શાંતિ. ભક્તિનો વેરાગ છે. ભક્તિમાં કેવું કે માલા જ આપતો આપડી સજ પ્રભુ, બરાબર. શું છે? પણ જે તમે આવો છો ને એ જ અમારા ભગવાન છો. અમારા દ્વારે તમે આવો એ પોતે ભગવાન છો. ઈ છે ને, ઈ દેહિક વાત થઈ ગઈ. પણ જે ભગવાન આ જગતમાં જન્મતોય નથી, મરતોય નથી, આ ભગવાન અલૌકિક છે. એના દર્શન કોઈ દી જોયા? ગુરુ મહારાજે ઓળખાણ તો કરાયું હોય ને પ્રભુ. તમે મારા ત્યાં પધારો, મને એક દિવસ પગલા કરો મારા મંદિરે. જો સાહેબ, તમને કહું, ધર્મદાસ છે ને, કબીર સાહેબ આરે એનો સંવાદ થયો. સત્સંગ કરતા હતા જ્યારે. હેલો. હા, ટાવર નહીં આવતું ભગવાન? આવે છે. હજી અવાજ નથી આવતો? જોઉં. બોલો બોલો. હા, એટલે કબીર સાહેબે ધર્મદાસ ને એવું કીધું હતું. હા, બોલો. હું સાંભળું અને આનંદ આવી ગયો તમારો સત્સંગ. કેમ કે ધર્મદાસે કબીરને જ્યારે એવું કીધું કે સાહેબ, આ ગુરુને કાયાનો મને ભેદ બતાવો ને. કે પ્રેમ સે પૂછે છે સંત સમજાય, કે અગમ દિયો ઓળખાય, દિયોનો ઓળખાય.
ત્યારે ધર્મદાસ કબીરને એવું કહે છે કે ભાઈ કોણ બીજ છે આ બની હે કાયા? આ કાયા આપણી જે આ શરીર બન્યું એ કેવી રીતે બન્યું છે? એટલે કબીર સાહેબ કહે છે કે કોણ બીજ से बनी है काया और कौन दौर से हंसा आया, कौन कलम में निरंजन राय बैठा ने बापू कौन कलम से फिरत दुआई। આ કાયા બની છે કેવી રીતે? આ જે શ્વાસા ઉશ્વાસા હાલી રહ્યા છે ક્યાં દોર થી હાલી રહ્યા છે? આની અંદર નિરંજન રાય આ શરીર અંદર બેઠો છે તો ઈ કઈ જગ્યાએ છે? નિરાકાર ક્યાં બેઠો છે કે નિરંજન નિરાકાર? હા, અને કોણ કલમ સે ફરત દુઆઈ, આની અંદર એવી કઈ કલમ છે કે એની અંદર દુઆઈ ફરી રહી છે? ત્યારે કબીર સાહેબ એને કહે છે કે કર્મ બીજ से बनी काया, कर्म बीज से बनी है काया और सोहम दौर से हंसा आया। अरे अरे, आ त्रिकुटी महल में निरंजन राय बैठा बापू काया नगर में फिर दुआई। આ કર્મ બીજ થી જે કાયા બની છે, કર્મ બીજ કેતા માતા ને પિતાનું જ્યારે કર્મ છે ઈ બીજ થી નાદ અને રક્ત બિંદની આ છે આ કાયા। એની અંદર બાપુ કોણ કલમ છે કે આ કોણ દौर से हंसा आया, तो के सोहम दौर से हंसा आया और त्रिकुटी महल में निरंजन राय बैठा। बापू कायानगर में फिर दुआई। આ દેહનું જે તુલના કરી, આ દેહની જે સમજણ છે એ તો બહુ અઘરી છે બાપુ, પણ એને કેવી રીતે ઓળખી શકો? આ દેહિક તમે જે માનો તો એને ભગવાન કેવી રીતે માનો? ફોટામાં ઘણા ભગવાન, 33 કોટી દેવતા, આપણે ક્યાં ભગવાનનું? આપણા હિન્દુ ધર્મની અંદર, સનાતન ધર્મની અંદર ઘરે ઘરે ભગવાન જુદા છે, બધાયના માનવાના અલગ, બધાયના પરચા જુદા, બધાને પણ એવો ભગવાન કયો છે કે આખા બ્રહ્માંડનું એક જ સત્ય છે? ઈ કયું? આખા ભારતની અંદર તેજ તત્વ એક જ છે, આ તત્વ એક જ છે પ્રભુ, નામ એક જ છે। અંદર આખા વિશ્વની અંદર તેજ તત્વ એક છે, આખા ભારત વિશ્વની અંદર એક વાયુ એક છે, પ્રકાશ એક છે, પાણી એક છે। તો આની અંદર આવો કોણ રહ્યો છે? એટલે એને ધર્મદાસ પાછા કબીર સાહેબ ને કહે છે બાપુ મને ઈ તો સમજાવી દીધું કે ભાઈ આ કર્મ બીજ થી કાયા બની ગઈ, સોહમ દौर से हंसा आया, त्रिकुटी महल में बापू निरंजन राय बैठा, काया नगर में फिर दुआई। ઈ તો મને સમજાઈ ગયું, પણ આ કાયાની અંદર જે ઉશ્વાસ ને ઉશ્વાસ હાલી રહ્યો છે ઈ કેવી રીતે હાલે છે? કે કોણ કલમ से श्वासा उश्वासा, कौन कलम के जीव का वासा, कौन कलम में पुरुष का वासा, कौन शब्द से चला जाए अंसा। આ એવી કઈ કલમ થી આ શ્વાસ ઉશ્વાસા હાલી રહ્યા, ઓહમ સોહમના જે નાદ હાલી રહ્યા છે, અને કોણ કલમમાં જીવનો વાસો છે? આની અંદર જીવનો વાસ કઈ જગ્યાએ છે? આપણા શરીરમાં। એટલે એને જ્યારે ધર્મદાસ પ્રશ્ન પૂછે છે ને ત્યારે એને કબીર સાહેબ કહે છે બાપુ નાભી કમલ में श्वासा उश्वासा, हृदय कमल में जीव का वासा। નાભી કમળ છે એની અંદર શ્વાસા ઉશ્વાસાનો દોર હાલી રહ્યો છે, અને હૃદય કમળ છે એની અંદર છે જીવનો વાસો। અમરલોકમાં છે પુરુષ કા વાસા, और सत शब्द से बापू चला जाए हंसा। આ સત્ય શબ્દ થી હંસો પાછો વયો હો જાય, એટલે છોડીને જતોય રે સમય થાય એટલે। હા, એટલે કબીરદાસ નો શબ્દ સમજ્યા જેવો છે, ને જેને કબીર વાણી હમણાં પરમ દિવસ જ હતો ભજન ને બધું, ત્યાં ભજન છે ઈ ગાવાના અલગ છે, સમજવાના અલગ છે, શબ્દની પ્રણાલિકા અલગ છે। ભજન તો બધી જગ્યાએ હોય, ભજની ક્યાંક ક્યાંક હોય, ભજના નંદી ક્યાંક ક્યાંક જ હોય। ભજન બાપુ અમદાવાદ આવેલા છો ડાયરામાં? હા આવેલા છે, આપણે દાતાર મંદિરે આવેલા છો? ઈ પછી મને યાદ ન હોય બાપુ। પછી ગોટાની અંદર હા આવ્યા શું ગમે નહીં, પણ હવે અમને પછી રાત્રે જાય પ્રોગ્રામમાં એટલે ખબર ન હોય ક્યાં ક્યાં પ્રોગ્રામ કરી નાખ્યા। તમારા દર્શન કર્યા ક્યાંક, હવે યાદ નહીં ક્યાં તમે મળ્યા છો અમને। કેમ કે એટલે એને કબીર સાહેબ કરે તો તમે હે શું કયો? હેલો, મહેસાણા આવેલા છો બાપુ તમે? હા મહેસાણા પણ અમે કઈક કામથી આવ્યા। મહેસાણા પ્રોગ્રામ અમારો હતો, ક્યાં જિગ્નેશ કવિરાજ હતો, અંકિત રાઠોડ નો, જિગ્નેશ કવિરાજ નો, તમને હા ગોગા મહારાજ નો પ્રોગ્રામ હતો। એટલે બાપુ કબીર સાહેબે કીધું એક અખંડ સે અનામી ઓહે સાચા, एक अखंड से ओहे अनामी साचा,
ઓહે અલખ વિનાશા કહેત કબીરા સુનો ધર્મ દાસા અગમ કા ભેદ ઓહી એ પ્રકાશા. હાલો 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 હાલો. બાપુ વરસાદ ચાલુ થયો, રિંગ કરું હો ઘડીક રહીને. ઓમ નમો નારાયણ. ઓમ નમઃ.